નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસટીવી અને એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું શ્રેયસ ભાવસાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગત એપિસોડમાં આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં વિભાગ એ અને વિભાગ બીની ચર્ચા કરી હતી. આજે આપણે વિભાગ સી કે જે 24નો ગુણભાર ધરાવે છે તેની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ સેક્શન પરીક્ષામાં વિદ્યાર્થીઓને ખૂબ જ અઘરો પડતો હોય છે અને એના કારણે મેક્સિમમ માર્ક્સ અહીંયા ગુમાવતા હોય છે અને ઘણા લોકોને ટૂંકા દાખલાની બહુ એલર્જી હોય છે. એના કારણે એ લોકો આ સેક્શનને બહુ ટચ કરતા હોતા નથી. તેમાં ગભરાવાની કોઈ જરૂર નથી. જો પદ્ધતિસર સિસ્ટમથી એક દાખલો ગણવામાં આવે ને સમજવામાં આવે તો કોઈ વાંધો આવે એમ નથી. તો આપણે વિભાગ સીની શરૂઆત કરીએ. વિભાગ સી કે જેના 24 ગુણ છે. અહીંયા પ્રશ્ન નંબર 21 થી 32 પ્રશ્નો પૂછવામાં આવે છે. પ્રશ્ન નંબર 21 સામાન્ય રીતે સૂચકાંકમાંથી પૂછવામાં આવે છે અને તેમાં ચોપડીનું સ્વાધ્યાય નંબર 1 એમાં દાખલા નંબર 32માંથી મોટાભાગે દાખલા પૂછાતા હોય છે. આજ સુધી બોર્ડમાં એની બહારનો કોઈ પણ દાખલો પૂછાયો નથી. તો અહીંયા આપણે કેવો દાખલો લઈએ, સિગ્મા IW બરાબર 19600. જીવન નિર્વાહનો સૂચકાંક એટલે કે I બરાબર 280. તો આધાર વર્ષનો કુલ ખર્ચ શોધો. અહીંયા બીજો એક મુદ્દો યાદ રાખવો જોઈએ કે આધાર વર્ષનો કુલ ખર્ચ એટલે P0 Q0 અને એને સિગ્મા W વડે પણ ઓળખવામાં આવે છે. ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જીવન નિર્વાહનો સૂચકાંક કે કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક કોના સૂચકાંક બરાબર થાય? તો એ સૂચકાંક લાસ્પેયરના સૂચકાંક બરાબર થાય છે. હવે આપણે દાખલાની વાત કરીએ. સૂચકાંકનું સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW અપોન સિગ્મા W. રકમમાં I એટલે કે જીવન નિર્વાહનો સૂચકાંક 280 આપી દેવામાં આવ્યો છે, જે અહીંયા લખવામાં આવશે. સિગ્મા IW 19600 આપેલા છે, જે આપણે અહીંયા સિગ્મા IW ની જગ્યાએ લખીશું. સિગ્મા W એટલે કે આધાર વર્ષનો કુલ ખર્ચ આપણે શોધવાનો છે. સિગ્મા W શોધવા હોય તો 280 અહીંયા છેદમાં આવશે અને સિગ્મા W અહીંયા આવી જશે. એટલે 19600 ભાગ્યા 280 ભાગાકાર કરતાં આપણને 70 આન્સર મળશે. જે સિગ્મા W છે એ જ આધાર વર્ષનો કુલ ખર્ચ છે, માટે આપણો આન્સર રહેશે 70. આ ઉપરાંત અહીંયાથી IL જેમ IP બરાબર 4/5 અને IF બરાબર 120. તો લાસ્પેયર અને પાસેના સૂચકાંક શોધો એ પ્રશ્ન પણ ખાસ પૂછાતો હોય છે, તે વિદ્યાર્થીઓએ ખાસ તૈયાર કરવો. ઉપરાંત અહીંયાથી સૂચકાંકના લક્ષણો પણ પૂછાતા હોય છે. 2 માર્ક્સમાં તમારે 4 મુદ્દા લખવા અપેક્ષિત છે. હવે પ્રકરણ 2 ની વાત કરીએ. પ્રકરણ 2 માંથી 22 નંબરનો પ્રશ્ન પૂછાતો હોય છે. એમાં સામાન્ય રીતે પુરવણી રહિત અને પુરવણી સહિત એના દાખલા પૂછાતા હોય છે. તો એક દાખલો જોઈએ. n એકમોમાંથી 2 એકમ પુરવણી રહિત પસંદ કરતા નિદર્શની સંખ્યા 45 છે, તો કેપિટલ N શોધો. અહીંયા ખાસ યાદ રાખવું, જો પુરવણી રહિત પૂછવામાં આવે છે તો M ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N, C સ્મોલ n લખવાનું છે. અને જો પુરવણી સહિત પૂછવામાં આવે તો M ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N રેઝ ટુ સ્મોલ n લખવાનું છે. આ દાખલાનું આપણે માર્ગદર્શન મેળવીએ તો આ રીતે કરી શકાય. અહીંયા કેપિટલ N એકમોની સમષ્ટિ કહેવામાં આવી છે, જે આપણને આપવામાં આવ્યું નથી. એટલે કેપિટલ N આપણે શોધવાના છે. 2 એકમો પુરવણી રહિત પસંદ કરવામાં આવે છે, એટલે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 2 થશે. નિદર્શની સંખ્યા જેને M તરીકે દર્શાવવામાં આવે, M ની કિંમત આપણને 45 આપવામાં આવી છે. હવે સૂત્ર એપ્લાય કરીએ તો M ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N C સ્મોલ n. M ની કિંમત 45 આપવામાં આવી છે, કેપિટલ N આપણને આપવામાં આવ્યા નથી અને સ્મોલ n ની કિંમત 2 છે. કેપિટલ N ને 2 સ્ટેપ ખસાડવા હોય રિવર્સમાં તો કેપિટલ N અને n-1. તો અહીંયા ધેરફોર 45 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N ઇન્ટુ n-1 અપોન 2 ઇન્ટુ 1. અહીંયા 45નો સંબંધ 2 અને 1 સાથે ગુણાકારનો છે. ગુણાકાર કરીશું તો 90 આવશે. તો 90 ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n-1. હવે 11મા ધોરણના ક્રમચયના સિદ્ધાંત અનુસાર
અહીંયા n અને n-1 આપણને બે પદ આપવામાં આવ્યા છે. એવા બે ક્રમિક પદ શોધવાના છે કે જેનો ગુણાકાર 90 થાય. તો 10 અને 9 એ બંનેનો ગુણાકાર 90 થશે. માટે 10 ગુણ્યા 9 ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n-1. અહીંયા n ની સામે 10 આવે છે, માટે કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 10 એવો આન્સર અહીંયા આવશે. આ પ્રમાણે જો પુરવણી સહિતનો દાખલો પૂછાયો હોય તો m ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N રેઝ ટુ સ્મોલ n. આ ઉપરાંત આમાંથી મેક્સિમમ બે પ્રશ્નો થિયરીના પૂછાયા છે. સારા નિદર્શના લક્ષણો અને નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ ઉપરાંત એક બીજો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, લોટરીની પદ્ધતિ સમજાવો. જો આટલા પ્રશ્નો તૈયાર કરવામાં આવે તો 22 નંબરના પ્રશ્નમાં લગભગ કોઈ વાંધો આવ્યો હોતો નથી. હવે 23મા પ્રશ્નની વાત કરીએ. 23મો પ્રશ્ન પૂછાય છે સુરેખ સહસંબંધમાંથી. સિગ્મા 1 to 8 ઇન્ટુ rx માઇનસ ry નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 60. તો r શોધો. સહસંબંધાંક શોધવાની જે 3 રીતો છે એમાં ક્રમ આધારિત જે રીત છે એ ક્રમાંક સહસંબંધાંકની રીત છે. અહીંયા rx માઇનસ ry નો મતલબ થાય છે d. એટલે અહીંયા આપણે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 60 એવું માની શકીએ. અને સિગ્માની ઉપર જે કિંમત આપી હોય એ n કહેવાય, એટલે n ઇઝ ઇક્વલ ટુ 8 છે. તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 8, સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 60. અને ત્યારબાદ ક્રમાંક સહસંબંધાંકની ફોર્મ્યુલા r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. આ ફોર્મ્યુલામાં કિંમતો મૂકતા આપણને ક્રમાંક સહસંબંધની કિંમત મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રથમ 3 પ્રકરણમાંથી કયા કયા પ્રશ્નો પૂછાય છે તેની ચર્ચા કરી. હવે એક નાનકડા વિરામ બાદ આપણે આગળ બીજા કયા પ્રશ્નો પૂછી શકાય તેની ચર્ચા કરીશું. અને 1, 2 અને 3 માંથી કયા પ્રશ્નો પૂછી શકાય તેની ચર્ચા કરી. હવે આગળ કયા પ્રશ્નો પૂછી શકાય એની ચર્ચા કરીશું. પ્રકરણ 4, સુરેખ નિયત સંબંધ. સુરેખ નિયત સંબંધમાંથી 24 નંબરનો પ્રશ્ન સામાન્ય રીતે પૂછાતો હોય છે. એમાં સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલનું વર્ગીકરણ કરો. તો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સાપેક્ષ ચલ કોને કહેવાય, નિરપેક્ષ ચલ કોને કહેવાય. જે ચલ સ્વતંત્ર હોય, કોઈ બીજા પર આધારિત ન હોય એવા ચલને નિરપેક્ષ ચલ કહેવામાં આવે છે. અને જે ચલ બીજા ચલ પર આધારિત હોય તેને સાપેક્ષ ચલ કહેવામાં આવે છે. અહીંયા વર્ગીકરણ કરવાનું કહ્યું છે વાહનનું આયુષ્ય અને વાહનનો નિભાવ ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ વાહનનું આયુષ્ય વધતું જાય તેમ તેમ તેનો નિભાવ ખર્ચ વધતો જાય. એટલે વાહનનું આયુષ્ય એ નિભાવ ખર્ચ વધવાનું કારણ છે. માટે આયુષ્યને નિરપેક્ષ ચલ x તરીકે ગણવામાં આવે અને વાહનનો નિભાવ ખર્ચ એ સાપેક્ષ ચલ y તરીકે ગણવામાં આવે. જાહેરાત ખર્ચ અને વેચાણ. જાહેરાત ખર્ચમાં ફેરફાર થવાથી વેચાણમાં ફેરફાર થાય. એટલે જાહેરાત ખર્ચ કારણ છે વેચાણનું. જાહેરાત ખર્ચ ઓછો થશે તો વેચાણ પણ ઓછું થશે. જાહેરાત ખર્ચ વધારવામાં આવશે તો વેચાણ પણ વધશે. માટે જાહેરાત ખર્ચ એ કારણ સ્વરૂપ ચલ છે, એને નિરપેક્ષ ચલ x તરીકે દર્શાવાય અને વેચાણ એને સાપેક્ષ ચલ y તરીકે દર્શાવાય. ઘણીવાર 5 માર્ક્સના દાખલાની અંદર તમને x અને y એવું લખીને આપ્યું ન હોય, જાહેરાત ખર્ચ અને વેચાણ લખીને આપ્યું હોય તો આપણે જાતે જ જાહેરાત ખર્ચને x ધારવું પડે અને વેચાણને y ધારવું પડે. એ ખાસ યાદ રાખવું. જો તમે x અને y ખોટા ધારી લેશો તો તમારો જવાબ સાચો આવશે નહીં અને 5 માર્ક્સ ગુમાવી બેસશો. હવે અગત્યનું પ્રકરણ સંભાવના. મોટાભાગે વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં તકલીફ રહેતી હોય છે. તો 25મો અને 26મો પ્રશ્ન સંભાવનામાંથી પૂછાતો હોય છે. એમાં 25મા પ્રશ્નમાં ઘટનાઓ પૂછી શકાય. તો ઘટનાઓ યાદ રાખવાની એક સિમ્પલ ટેકનિક એવી છે કે કોઈ પણ ઘટનાની અંદર પહેલો શબ્દ ધારો કે A અને B એ શાંત નિદર્શ અવકાશ યુના ઉપગણ છે. કોઈ પણ ઘટનાની અંદર, પૂરક ઘટના સિવાય કોઈ પણ ઘટના પૂછાય એ ઘટનાની અંદર આ વાક્ય કોમન આવે. ધારો કે A અને B એ શાંત નિદર્શ અવકાશ ધરાવતા યુના ઉપગણ છે. હવે યોગ ઘટના માટે આટલું યાદ રાખવાનું છે કે ગણ A માં હોય અથવા ગણ B માં હોય અથવા ગણ A અને B બંનેમાં હોય તેવા સભ્યોથી બનતી ઘટનાને A અને B ની યોગ ઘટના કહે છે. જો છેદ ઘટના પૂછાય તો આવું લખવાનું છે, ગણ A માં હોય અને ગણ B માં હોય તેવા સભ્યોથી બનતી ઘટનાને A અને B ની છેદ ઘટના કહે છે. પરસ્પર નિવારક પૂછાય
તો a છેદ b બરાબર phi હોય તો તેને પરસ્પર નિવારક ઘટના કહે છે. જો નિશેષ ઘટના પૂછાય તો a યોગ b બરાબર u હોય તેને નિશેષ ઘટના કહેવાય. પરસ્પર નિવારક અને નિશેષ પૂછાય તો જો a છેદ b બરાબર phi અને a યોગ b બરાબર u એમ બંને શરતોનું સમાધાન થતું હોય તો એવી ઘટનાને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહે છે. તફાવત ઘટના પૂછાય તો ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય તેવા સભ્યોથી બનતી ઘટનાને a અને b ની તફાવત ઘટના કહે છે. ગણ b માં હોય પરંતુ ગણ a માં ન હોય તેવા સભ્યોથી બનતી ઘટનાને b અને a ની તફાવત ઘટના કહેવામાં આવે છે. a અને b ની તફાવત ઘટનાને a માઇનસ b વડે અને b અને a ની તફાવત ઘટનાને b માઇનસ a વડે દર્શાવવામાં આવે છે. તો ઘટનાઓમાં ખાસ યાદ રાખવું, એમાં સામાન્ય રીતે યોગ ઘટના, છેદ ઘટના અને પરસ્પર નિવારક ઘટના વારંવાર પૂછાતી હોય છે, એટલે વિદ્યાર્થી મિત્રોએ ખાસ તૈયાર કરવી. હવે પ્રશ્ન નંબર 26, p ઓફ a યોગ b બરાબર 0.80, p ઓફ a છેદ b બરાબર 0.15, p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 2p ઓફ b, તો p ઓફ b શોધો. અહીંયા તમને યોગ ઘટના આપવામાં આવી છે, તો આનો દાખલો આ રીતે કરી શકાશે. યોગ ઘટનાની ફોર્મ્યુલા લખીશું, p ઓફ a યોગ b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. p ઓફ a યોગ b ની કિંમત 0.80 આપી દેવામાં આવી છે. p ઓફ a ની કિંમત અહીંયા કહેવામાં આવી છે કે p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 2p ઓફ b, તો a ની જગ્યાએ લખીશું આપણે 2p ઓફ b. p ઓફ b ની કોઈ કિંમત આપવામાં આવી નથી અને a છેદ b ની કિંમત 0.15 આપવામાં આવી છે, જે અહીંયા 0.15 લખીશું. હવે માઇનસ 0.15 છે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો પ્લસ થઈ જશે, એટલે 0.80 પ્લસ 15 એટલે 0.95. અહીંયા 2pb પ્લસ 1pb એટલે 3p ઓફ b થશે. માટે p ઓફ b ઇઝ ઇક્વલ ટુ 0.95 upon 3, તો therefore p of b is equal to 0.32. આ પ્રમાણે કિંમત શોધી શકાય. તો અહીંયા આપણે સંભાવનાના 25મા અને 26મા નંબરની પ્રશ્નની ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ પાર્ટ 2 નું ફર્સ્ટ ચેપ્ટર. એમાં 27, 28 અને 29 આ 3 પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાતા હોય છે. તેમાં દ્વિપદી વિતરણના ગુણધર્મ મોસ્ટ આઈએમપી 2 માર્ક્સની અંદર પણ પૂછી શકાય, એમસીક્યુ એસક્યુની અંદર પણ એમાંથી પ્રશ્ન પૂછી શકાય. તો દ્વિપદી વિતરણના ગુણધર્મો યાદ રાખીએ. તે અસતત યાદચ્છિક ચલનું વિતરણ છે, તેના પ્રાચલો n અને p છે. np ઇઝ ગ્રેટર ધેન npq, p બરાબર 0.5 હોય તો સંમિત આવૃત્તિ વિતરણ હોય અથવા શૂન્ય વિષમતા હોય. p ની કિંમત 0.5 થી મોટી હોય તો ઋણ વિષમતા અને નાની હોય તો ધન વિષમતા. અને તેનું સંભાવના વિધેય p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ncx p રેઝ ટુ x q રેઝ ટુ n માઇનસ x. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 26મા પ્રશ્ન સુધી ચર્ચા કરી અને 27મા પ્રશ્નમાં કઈ થિયરી પૂછી શકાય તેની ચર્ચા કરી. હવે એક નાનકડા વિરામ બાદ આગળના પ્રકરણમાંથી કયા કયા પ્રશ્નો પૂછી શકાય તેની ચર્ચા કરીશું. આજે આપણે પ્રશ્ન નંબર વિભાગ સી પ્રશ્ન નંબર 27, 28ની ચર્ચા કરીશું. 27મો પ્રશ્ન આપણે ચર્ચા કરી ચૂક્યા. હવે 28મો પ્રશ્ન અને 29મો પ્રશ્ન એ બંને પાર્ટ 2 ના ફર્સ્ટ ચેપ્ટર અસતત યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણમાંથી પૂછાતા હોય છે. અહીંયા એક ખાસ કન્ફ્યુઝન યાદ રાખવાની છે કે વિદ્યાર્થીઓને મોટાભાગની એ તકલીફ રહે છે કે સંભાવનાનો પ્રશ્ન કયો છે અને પાર્ટ 2 ના ફર્સ્ટ ચેપ્ટરનો પ્રશ્ન કયો છે. તો અત્યાર સુધીના આપણે બોર્ડના બધા પેપર જોઈ લઈએ તો 25મો અને 26મો પ્રશ્ન સંભાવનામાંથી પૂછાય છે અને 27, 28 અને 29 એ પાર્ટ 2 ના ફર્સ્ટ ચેપ્ટરમાંથી પૂછાતો હોય છે. તો અહીંયા 28મા પ્રશ્નની વાત કરીએ તો PQ ઇઝ ઇક્વલ ટુ 0.16, તો P શોધો. છેલ્લા ઘણા વર્ષોથી એવું જોવા મળ્યું છે કે બોર્ડની અંદર P અને Q ને લગતા પ્રશ્નો વધારે પૂછવામાં આવે છે. માર્ચ 2016ના પેપરમાં પણ એવું ખરા ખોટામાં પૂછવામાં આવ્યું હતું. માટે આ પ્રકારની મેથડ પર વિદ્યાર્થીઓએ ખાસ ભાર મૂકવો. હવે PQ બરાબર 0.16, PQ is equal to 0.16.
પી એટલે સફળતાની સંભાવના, ક્યુ એટલે 1 - p લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 0.16. પીનો ગુણાકાર 1 સાથે કરીએ એટલે પી જ આવશે. પી અને પીનો ગુણાકાર p² ઇઝ ઇક્વલ ટુ -0.16. હવે p² અને p એ ઇઝ ઇક્વલ ટુની ડાબી બાજુ છે, એને જમણી બાજુ લઈ જવામાં આવશે તો એની નિશાની બદલાઈ જશે, એટલે p² પ્લસ થઈ જશે, p માઇનસ થઈ જશે અને 0.16 જમણી બાજુ જ હતા માટે નિશાનીમાં કોઈ ફરક પડશે નહીં. હવે અહીંયા 0.16 આપેલા છે અને એના ભાગ પાડતા આપણે 1 લાવવા છે. બે પ્રકારે દાખલો થઈ શકે. અહીંયા દરેક કિંમતને 100 વડે ગુણી નાખવામાં આવે તો 100p² - 100p + 16 એવું થશે અને પછી 16 ગુણ્યા 100 1600ના ભાગ પાડવા પડશે. પણ એના કરતાં ઇઝી મેથડ એ પડે કે અહીંયા 16નો વિચાર કરીએ કે 16 કયા ઘડિયામાં આવે કે જેથી 10 લાવી શકાય, તો 8 દુ 16, 8 અને 2 10 થાય. આગળ ફક્ત 0 પોઈન્ટ લગાવી દેવાનો છે એટલે આપણા અવયવ પડશે 0.8 અને 0.2 અને અહીંયા પ્લસની સાઇન હોવાથી અહીંયા બંને જગ્યાએ નિશાની સરખી હોવી જોઈએ એટલે બંને જગ્યાએ માઇનસની સાઇન કરીશું એટલે અવયવ પડશે p - 0.8, p - 0.2 ઇઝ ઇક્વલ ટુ 0. માટે p ની કિંમત 0.8 હોઈ શકે અથવા p ની કિંમત 0.2 હોઈ શકે અને સંભાવનાના નિયમ પ્રમાણે p + q ઇઝ ઇક્વલ ટુ 1 થાય. જો p 0.2 હોય તો q ઇઝ ઇક્વલ ટુ 1 - p કરીશું એટલે 0.2 આવશે અને p 0.2 હોય તો q ઇઝ ઇક્વલ ટુ 1 - 0.2 એટલે 0.8 આવશે. આ ઉપરાંત અહીંયાથી બીજા દાખલા અર્જુન તીરંદાજીવાળો દાખલો એક ખાસ કરવા જેવો છે. સચિન તેંડુલકરવાળો ચોપડીમાં જે દાખલો આપેલો છે સ્વાધ્યાય 1માં એ દાખલો ખાસ કરવા જેવો છે. વારંવાર એ દાખલા બોર્ડમાં પૂછાયા છે. 29 નંબરનો દાખલો np = 4 અને npq = 2 તો પ્રાચલો શોધો. np ને મધ્યક કહેવામાં આવે છે. npq એટલે વિચરણ. અહીંયા બે કિંમત પૂછવામાં આવી છે આપણને અને પ્રાચલો શોધવાના કયા છે. દ્વિપદી વિતરણના પ્રાચલો છે n અને p. તો આ દાખલો કેવી રીતે થશે? np ઇઝ ઇક્વલ ટુ 4, npq ઇઝ ઇક્વલ ટુ 2. np ની કિંમત 4 આપેલી છે માટે np ની જગ્યાએ 4 લખીશું એટલે 4q ઇઝ ઇક્વલ ટુ 2. ધેરફોર q આપણે શોધવા હશે તો 2/4 કરીશું એટલે 0.5. q ની કિંમત જો 0.5 આવે તો p ની કિંમત પણ 0.5 જ આવશે અને માટે જો p ની કિંમત 0.5 હોય તો વિષમતા પૂછવામાં આવે તો શૂન્ય વિષમતા લખવી. પ્રાચલો પૂછવામાં આવે તો આપણે p આપણને 0.5 મળી ગયા છે અને જો n શોધવા હોય તો અહીંયા n ની કિંમત આપણી પાસે છે નહીં, p ની કિંમત 0.5 ઇઝ ઇક્વલ ટુ 4. તો ધેરફોર n ઇઝ ઇક્વલ ટુ 4/0.5 એટલે આન્સર આવશે 8. એટલે પ્રાચલો પૂછવામાં આવે તો n અને p લખવાના, n ની કિંમત 8 અને p ની કિંમત 0.5 અને જો અહીંયા વિષમતા પૂછવામાં આવે તો p ની કિંમત 0.5 હોવાથી શૂન્ય વિષમતા છે. તો આ પ્રકારના પ્રશ્ન આપણને પ્રકરણ 1માંથી પાર્ટ 2ના પૂછી શકાય. ત્યારબાદ 30 નંબરનો પ્રશ્ન એ પ્રામાણ્ય વિતરણમાંથી પૂછાતો હોય છે. અહીંયા પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે થિયરી માટે. તો એ બે પ્રશ્નો ખાસ તૈયાર કરવા અને એક દાખલો 2 માર્ક્સમાં આ પ્રમાણે પૂછી શકાય કે એક પ્રામાણ્ય વિતરણ માટે q3 = 106.75, મ્યુ = 100 તો સિગ્મા શોધો. તો પ્રામાણ્ય વિતરણનો એક અગત્યનો ગુણધર્મ છે કે q3 ઇઝ ઇક્વલ ટુ મ્યુ પ્લસ 0.675 સિગ્મા. અહીંયા q3 ની કિંમત આપણને 106.75 આપી દેવામાં આવી છે માટે q3 ની જગ્યાએ લખીશું 106.75. મ્યુની કિંમત 100 આપવામાં આવી છે, સિગ્માની કિંમત આપવામાં આવી નથી. +100 ઇઝ ઇક્વલ ડાબી બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. 106.75 માંથી 100 માઇનસ કરીએ એટલે 6.75 આવશે ઇઝ ઇક્વલ ટુ 0.675 સિગ્મા. હવે સિગ્માની કિંમત શોધવી હોય તો 6.75 ભાગ્યા 0.675
તો સિગ્માની કિંમત આપણને 10 મળશે. જો વિચરણ પૂછવામાં આવ્યું હોય તો આનો સ્ક્વેર કરવો પડશે, 10 નો સ્ક્વેર 100. એટલે ખાસ યાદ રાખવું, જો પ્રમાણિત વિચલન પૂછ્યું છે તો આટલે સુધી જ દાખલો ગણવાનો છે, અને વિચરણ કીધું હોય તો એક સ્ટેપ વધારે કરવું પડે કે વિચરણ ઇઝ ઇક્વલ ટુ સિગ્માનો સ્ક્વેર, એટલે 10 નો સ્ક્વેર બરાબર 100. આ પ્રમાણે પ્રશ્ન 30માં પ્રશ્ન પૂછી શકાય. આ ઉપરાંત પ્રામાણ્ય વિતરણના સંભાવના વિધેયમાં કિંમતો મૂકવાની પણ પૂછાતી હોય છે. પ્રશ્ન નંબર 31 જે સામયિક શ્રેણીમાંથી પૂછાય છે, એમાં મોસમી વધઘટ સમજાવો. તો જે મોસમી વધઘટ છે તો સિઝન પ્રમાણે, મોસમ પ્રમાણે જે અર્થતંત્રમાં વધઘટ થતી હોય એવી વધઘટને મોસમી વધઘટ કહેવાય. તે એક અલ્પકાલીન વધઘટ છે. તેનો આવર્તન ગાળો 3 થી 4 માસનો છે, અને ખાસ એના ઉદાહરણ એમસીક્યુમાં પણ પૂછાતા હોય છે. ધાર્મિક તહેવારમાં તૈયાર કપડાં અને મીઠાઈની માંગમાં વધારો, શિયાળામાં ગરમ કપડાની માંગમાં વધારો, ઉનાળામાં ઠંડા પીણાની માંગમાં વધારો વગેરે મોસમી વધઘટના ઉદાહરણ છે, ને તેને એસટી વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન ગુણોત્તર શ્રેણીમાંથી પૂછાય. 6, જી અને 150 ગુણોત્તર શ્રેણીમાં છે તો જી શોધો. તો અહીંયા g/6 ઇઝ ઇક્વલ ટુ 150/g કરીએ એટલે g સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 900 આવશે, અને 900નું વર્ગમૂળ 30 થાય. પરંતુ યાદ રાખો +30 નથી લખવાના, +/- લખવાના છે, એટલે g ઇઝ ઇક્વલ ટુ +/- આવશે. આ પ્રમાણે તમે અહીંયા દાખલો ગણી શકો. આ ઉપરાંત માર્ચ 2006માં એક વ્યક્તિ જાન્યુઆરી મહિનામાં 1000નું દાન કરે છે, ફેબ્રુઆરીમાં 2000નું દાન કરે છે, તો ડિસેમ્બર મહિનામાં કેટલા મહિનાનું દાન કરશે તેવો પ્રશ્ન પૂછાયેલો છે. તે પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો આ બધા પ્રશ્નો ખાસ તૈયાર કરવા. આ ઉપરાંત આમાંથી ચક્રીય વધઘટનો પ્રશ્ન પૂછી શકાય, સામયિક શ્રેણીમાંથી આલેખ પદ્ધતિ પૂછી શકાય, અને આ ઉપરાંત બીજા અમુક પ્રશ્નો સરળ યાદચ્છિક પદ્ધતિના ફાયદા મર્યાદા, સ્તરિતના ફાયદા મર્યાદા અને ભારના પ્રકારો, આ પ્રકારના પ્રશ્નો તૈયાર કરવા જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સેક્શન સીમાં આટલા પ્રશ્નો જો તમે તૈયાર કરશો તો તમે 24માંથી 24 ગુણ મેળવી શકશો. પાસ થવાના પંચામૃત કાર્યક્રમ દ્વારા અમે છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. તેના ખૂબ જ સારા પ્રતિભાવ મળી રહ્યા છે, અને વિદ્યાર્થીઓ ખૂબ જ સારા માર્ક્સ મેળવી રહ્યા છે. તેનો અમને આનંદ છે, અને તમે આ પ્રોગ્રામ વારંવાર જોતા રહેશો તેવી શુભેચ્છા સાથે વિરમી છીએ. અને આવતા એપિસોડમાં નિષ્ણાત શિક્ષકો તમને વધુ માર્ગદર્શન આપશે. જોતા રહો પાસ થવાનું પંચામૃત.